ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ. ભિક્ષાવૃત્તિ કરાવતા દાદી અને તેના પૌત્રનું કરાયું રેસ્ક્યુ. વચેટિયા બાદ ખેતીવાડી અધિકારી 10,000ની લાંચ લેતા ઝડપાયા. અને કારમાં 168 બોટલ દારૂ લઈને આવતા બે વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓ ઝડપાયા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્વયં અને સમાજ માટે યોગ થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા ખાતે કાર્યક્રમનું આયોજન કરવા માટે નાયબ કમિશનર જાપડાની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી, જેમાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બીસી ઠક્કર, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી ગૌરાંગ નરે, આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા, શિક્ષક અધિકારી જલ્પાબેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જૂનાગઢ શહેરમાં આવેલ તમામ શાળાઓ, યુનિવર્સિટીઓ, કોલેજ, જેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દરેક વોર્ડમાં તથા પોલીસ ક્વાર્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉપરકોટ, અડીકડી વાવ તથા મહાનગરપાલિકા સંચાલિત નાના ગ્રુપ વોટર યોગા ખાતે તેમજ સગર્ભા બહેનો માટે બ્રહ્માકુમારી આશ્રમ ગિરનાર દરવાજા ખાતે અને ગિરનાર પર્વત પર યોગ દિવસ ઉજવવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે યોગ વિદ્યા એ ભારત દ્વારા સમગ્ર વિશ્વને આપવામાં આવેલી એક મોટામાં મોટી ભેટ છે. 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે. આ વર્ષે પણ આપણા ભારત દેશમાં, આપણા ગુજરાત રાજ્યમાં દરેક મહાનગરપાલિકાઓમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકા લેવલે આ દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, જેના અનુલક્ષીને જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ આપણા ઐતિહાસિક ઉપરકોટ ખાતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય સમગ્ર અઠવાડિયા દરમિયાન પણ વિવિધ સ્થળો જેવા કે ગિરનાર હિલ, જંગલ, ત્યારબાદ અડીકડી વાવ વગેરે જેવા સ્થળોએ આપણે ચાલુ અઠવાડિયા દરમિયાન પણ યોગના વિવિધ કાર્યક્રમો કરવાના છીએ. આ વખતની યોગની થીમ પણ સ્વયં અને સમાજને જોડવા માટેની થીમ છે. આપણે સૌ તો જોડાઈએ છીએ, પણ આપણી સાથે આપણા પરિવારજનો, આપણા આસપાસના માણસો તમામ જોડાય એ માટે આપણે સૌએ પ્રયત્ન કરવાના છીએ. ઉપરકોટ ખાતે 21મી જૂનના દિવસે જે મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ છે એમાં જોડાવા આપ સૌને નમ્ર અપીલ છે. આ સિવાય સ્વિમિંગ પુલ ખાતે વોટર યોગાનો પણ એક કાર્યક્રમ કરવામાં આવનાર છે. સિનિયર સિટીઝન અને જે સગર્ભા બહેનો છે એના માટે પણ એક યોગાનું સેશન કરવામાં આવનાર છે. તો આપ સૌને વિનંતી છે કે આ દરેક કાર્યક્રમોમાં આપ તેમજ આપના પરિવારજનો જોડાય. વિશ્વ રક્તદાતા દિવસને લઈને ઉપરકોટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સિવિલ હોસ્પિટલના સહકારથી આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા અને 50થી વધુ બોટલ રક્તને એકત્રિત કરવામાં આવી હતી. આ બ્લડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેતા થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માતમાં આવતા દર્દીઓને પૂરું પાડવામાં આવશે. રક્તદાન કેમ્પને સફળ બનાવવા સિવિલ હોસ્પિટલના ડોક્ટર ભૂમિકા પઢિયાર, સવાણી હેરિટેજના મેનેજર રાજેશ તેતલાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. Myself Dr. Bhumika Padhiyar, working as a senior resident from Jimers Medical College. I am the MD pathologist. અહીંયા ઉપરકોટ ખાતે કેમ્પનું આયોજન કરેલું છે. આજે છે 14 જૂન 2024 મીન્સ વર્લ્ડ બ્લડ ડોનેશન ડે. એનો મેઇન હેતુ એ છે કે થેન્ક્સ ટુ વર્લ્ડ બ્લડ ડોનેશન ડે તે માટે ઉપરકોટ ખાતે કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં ખૂબ સારી રીતે તે લોકોએ મેનેજમેન્ટ કરેલું છે. પૂરતો સાથ સહકાર અમારા જે લોકો છે એને સાથ સહકાર આપે છે અને ખૂબ સારી રીતે મેનેજમેન્ટ કરેલું છે અને 1 કલાકમાં ઘણું સારું બધું તે લોકોએ ડોનેટ પણ કરેલું છે અને શાંતિપૂર્વક એ લોકોએ બધું મેનેજમેન્ટ કરેલું છે. ભિક્ષાવૃત્તિ કરાવતા દાદી અને તેના પૌત્રનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મોતીબાગ વિસ્તારમાં અક્ષર મંદિર પાસે આવેલ હનુમાન મંદિરની બાજુમાં સંતોકબેન રાઠોડ જે પોતાના પૌત્ર સાથે રહીને ભિક્ષાવૃત્તિ કરાવતા હતા. આ માહિતી જિલ્લા બાળ સુરક્ષા એકમને મળતા તાત્કાલિક પોલીસને સાથે રાખીને આ બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. કુલ 8 બાળકો જેલમાં, 5 દીકરીઓ અને 3 દીકરાઓ સામેલ હતા, જેમાં તમામની ઉંમર 3 વર્ષથી 15 વર્ષની છે. બાળકોને તેમના દાદીનું કાઉન્સેલિંગ કરાવવા જાણવા મળ્યું કે તમામ બાળકો આંગણવાડી તેમજ સ્કૂલ સાથે અભ્યાસમાં જોડાયેલા છે. જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા બાળકોના દાદી સંતોકબેન રાઠોડ પાસેથી
બાળકો પાસેથી ભિક્ષુવૃત્તિ ન કરાવવા બાંહેધરી લેવામાં આવી હતી. સંતોષબેન મારું નામ. ક્યારીઓ સાપુર વડલી. શું કરતા હતા? આકાંત તો મારા ઘરવાળાને બીપી છે એકલી માંગવા આવું પણ આ બાળકો ભેરા વાંહે તોડે તો બાળકોને લઈને આવું સાહેબ. આજથી મારી ભૂલ કબૂલ કરું કે આજથી બાળકોને ના લે. આમ મારી મહેરબાની સાહેબ. આજ રોજ અમને અહીંયા ડીસીપીયુમાંથી ફોન આવેલ કે ભાઈ આપણે 8 છોકરાઓને રેસ્ક્યુ કરેલ છે કે જે ભિક્ષાવૃત્તિ કરતા હતા. તો ભિક્ષાવૃત્તિ એક બહુ મોટી ઉંમરના બેન છે, એ 8 બાળકો પાસે કરાવતા હતા. હવે અત્યારે બાળકોને મળ્યા ત્યારે એ જે બેન છે એ કહે છે કે અમે આજ જ લઈ આવ્યા છે, પરંતુ હકીકતમાં વંથલી રોડ ઉપર જે તાત્કાલિક અનુમાનની જગ્યા છે ત્યાંથી આ બાળકોને રેસ્ક્યુ કરેલ છે અમારી ડીસીપીયુની ટીમે, અને બાળકોને અત્યારે અહીંયા લઈ આવ્યા છે. હવે અમે બાળકોને સંસ્થામાં અને આજે પ્રવેશ આપશું અને ભણવા માટે એને પ્રેરિત કરશું, એટલે જેથી કરીને બાળકોનું ભવિષ્ય સુધરે. જૂનાગઢની જાહેર જનતાને એક નમ્ર વિનંતી અમે કરીએ કે આવા કોઈ પણ બાળકો કોઈ પણ જગ્યાએ જે મોટા વડીલો છે એના બાળકોના એ બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરતા હોય તો અમારા ઓફિસનો કે જે તે ડીસીપીયુનો અથવા ચાઇલ્ડ વેલફેર કમિટીનો સંપર્ક કરે અને આવા બાળકોને આગળ એને વધવામાં અમારી મદદ કરે. આજ રોજ છે એ જૂનાગઢ શહેરની મધ્યમાં અક્ષર સ્વામિનારાયણ મંદિર જે છે ત્યાં અમને જાણવા મળ્યું છે કે ત્યાં એક બેન છે સંતોષબેન નારણભાઈ રાઠોડ, જે 8 બાળકો સાથે છે એ બાળકોને ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવે છે. 8 બાળકોમાંથી 5 છોકરીઓ છે અને 3 છોકરાઓ છે. આ બધા જ છે એ 18 વર્ષથી નાના છે, 14થી 3 વર્ષની વચ્ચેના આ બાળકો છે. એની પાસે છે એ ભિક્ષાવૃત્તિ કરાવતા હતા. અમારી માહિતી અમને માહિતી મળી એટલે અમે તાત્કાલિક છે એ ચાઇલ્ડ વેલફેર પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ CWC સાથે સંકલન કરી અને આ બાળકો અને એને જે ભિક્ષાવૃત્તિ કરાવતા હતા એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા. ત્યારબાદ છે એ રેસ્ક્યુ કરી અને અમે છે એ ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન શ્રી ગીતાબેન માલમ તેની સમક્ષ છે એ આ બાળકોને મૂકવામાં આવ્યા છે. અને ત્યારબાદ છે એ હવે આ બાળકોને સંસ્થાના અંદર આશ્રિત કરવા કે નહીં, કે આને આગળની કાર્યવાહી શું કરવી, તેમજ બાળકો પાસે છે આ ભિક્ષાવૃત્તિ કરાવે છે તેની સામે સંતોષબેન નારણભાઈ રાઠોડ છે એ પોતે છે એ બાળકો પાસે જે ભિક્ષાવૃત્તિ કરાવે છે તો એની સામે કાયદેસરના કાર્યવાહી થાય એના માટેના પગલાં ભરવામાં આવશે. તેમજ આ બાબતે છે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના મુજબ છે એ અમે જૂનાગઢ જિલ્લાની અંદર છે એ આ રીતે બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવતા હોય તેનું અમે રેસ્ક્યુ હાથ ધર્યું છે. જ્યાં પણ આવી રીતે જે કોઈ તેની માતા હોય કે અન્ય કોઈ પણ શખ્સ હોય જે બાળકોને સાથે રાખીને ભિક્ષાવૃત્તિ કરતા હોય છે તો એને અમે રેસ્ક્યુ કરશું અને અમે કાયદેસરની કાર્યવાહી કરશું. બાળકોને ઉઠાંતરી કરતા હોય છે, ઉઠાંતરી કરી અને બાળકોને સાથે રાખી અને ભિક્ષાવૃત્તિ પણ કરાવતા હોય છે. એટલા માટે છે એ આજે હું જૂનાગઢ જિલ્લાની જે જાગૃત જનતા છે એને હું પણ એક અપીલ કરું છું કે કોઈ પણ બાળકને ભિક્ષાવૃત્તિ આપવી નહીં, કોઈ પણ વસ્તુ આપવી નહીં. જો પબ્લિક જ જાગૃત થશે તો લોકો જ જો બાળકોને ભિક્ષા નહીં આપે તો એ છે જે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો જે કિસ્સા બનતા હોય છે એ કિસ્સા દૂર થઈ જશે. કેમ કે જેમ જેમ જો આપણે બાળકોને છે એ ભિક્ષાવૃત્તિ આપશું તો એ લોકોના હાથ મજબૂત થશે અને જે ચાઇલ્ડ ટ્રાફિકિંગના જે કેસો વધતા હોય છે તો એમાં પણ વધારો થઈ શકે છે. આથી જાહેર જનતાને પણ મારી એક અપીલ છે કે કોઈ પણ બાળકો છે એને છે એ ભીખ આપવી નહીં. ભીખ માગવી એ પણ ગુનો છે અને ભીખ આપવી અને આ ગુનાને થોડો પ્રોત્સાહન આપવો એ પણ એક ગુનો છે. આથી આજ રોજ છે એ 8 બાળકોને છે અમે રેસ્ક્યુ કર્યા છે. રેસ્ક્યુ કરી અને સંસ્થા પ્રવેશ કરાવશું, એને સમજાવશું અને તેમજ છે એ બાળકોને કાઉન્સેલિંગ કરશું. અને જે સંતોષબેન છે જે મોટી ઉંમરના છે, જે આશરે 60 વર્ષની ઉંમર હશે, તેને છે એ અમે કાયદેસર કાર્યવાહી કરાવશું. ગિરનાર જંગલ વિસ્તારમાં આવેલ પ્રાચીન સરખડિયા હનુમાન મંદિર ખાતે દીક્ષા સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રાચીન સરખડિયા હનુમાન મંદિર ખાતે આયોજિત દીક્ષા સમારંભમાં
બોલાધરના તેજસ ધનજીભાઈ ગરથરા ને દીક્ષા અપાવવામાં આવી હતી. તેઓ નાનપણથી જ ભક્તિભાવમાં રસ ધરાવતા હોય અને છેલ્લા 23 વર્ષથી સરખડિયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુની સાથે જ સેવા પૂજા કરે છે. આ પ્રસંગે ગિરનાર વૈષ્ણવ વિરકટ મંડળના સાધુ સંતો અને મોટી સંખ્યામાં ભક્તો સરખડિયા हनुमान मंदिर खाते उपस्थित રહ્યા હતા. आज का दिन मैं हनुमान जी के महाराज के सानिध्य में अपना एक शिष्य को दीक्षा ग्रहण दिया हूँ. सब मानतों हमारे गिरनार के मामले से लंबे हनुमान जी के महाराज बापू हैं. फिर खाक चौक के हमारे रामदास जी महाराज, अर्जुनदास जी महाराज लंबे हनुमान जी के हमारे गुरुजन हैं सब. लेकिन हमको ज़बरदस्ती बिठा लिया है और उसके अंतर्गत हमने एक शिष्य यानी सेवा करने के लिए इसको तैयार मंत्र दीक्षा दिया. श्री सरखड़िया हनुमान जी महाराज के मंदिर में श्री हरिदास जी महाराज द्वारा अपने शिष्य श्री तेजस जी महाराज को मंत्र दीक्षा दी गई. उसमें गिरनार मंडल के सभी संतों महंतों को बुलाया गया और बड़ा भव्य दिव्य और अति सुंदर कार्यक्रम आयोजित हुआ. અમારા ગિરનારની જંગલની પુરાતની જગ્યા એટલે સરખડિયા હનુમાનજી મહારાજની જગ્યા. સરખડિયા હનુમાનજી મહારાજની જગ્યાના મહંત પૂજ્ય શ્રી શ્રી હરિદાસજી મહારાજના શિષ્ય તરીકે તેજેન્દ્રદાસજી મહારાજને આજે સૌ ગિરનાર મંડળના સંતો અને બાપુ સાથે દીક્ષા દેવામાં આવી, મંત્ર દીક્ષા દેવામાં આવી અને અમારી ફક્કડ શાહીની પ્રણાલિકા પ્રમાણે, અમારા અખાડાની પ્રણાલિકા પ્રમાણે આજે સૌ ગિરનારના સંતો અને સરખડિયા હનુમાનજી મહારાજના મહંત શ્રી હરિદાસજી બાપુ અને સર્વ ભક્તો, માતાઓ, બહેનોને સબની સાથે આજે દિવ્ય અને ભવ્ય આયોજનથી દીક્ષા સંભાળવાનું સંપૂર્ણ થઈ અને સૌ સંતો મહંતોએ તેજેન્દ્રદાસજીને આશીર્વાદ આપ્યા અને સરખડિયા હનુમાનજી મહારાજના અમારા સૌ માથે આશીર્વાદ રહે અને નવા દીક્ષાદાન દઈને મહંત શ્રી તેજેન્દ્રદાસજી મહારાજની પણ હનુમાનજી મહારાજની અસીમ કૃપા રહે એવા ભાવ સાથે બોલ ગિરનારી મહારાજ કી જય. સાયબર ક્રાઇમને લઈને આઈજી નિલેશ જાજડિયાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં સાયબર ક્રાઇમ અવેરનેસને લઈને માહિતી આપી હતી અને મોબાઈલ પર આવતી લિંકો નહીં ખોલવા અપીલ કરી હતી. મોબાઈલ પર આવતા અજાણ્યા નંબર રિસીવ નહીં કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમમાં વધુ ફરિયાદ ઇન્વેસ્ટમેન્ટને લગતી હોવાનું પણ આઈજીએ જણાવ્યું હતું. ગુજરાત રાજ્યમાં છેલ્લા 5 માસમાં 53,279 ફ્રોડ કેસ નોંધાયા છે અને છેલ્લા 5 માસમાં કુલ 503 કરોડ 91 લાખ જેવી રકમ ફ્રોડ કેસમાં લોકો ગુમાવી ચૂક્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આપ સૌ મિત્રો જાણો છો કે તાજેતરમાં જે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ છે એ પ્રમાણમાં ઘણું વધી રહેલું છે. આજે આપને હું થોડીક માહિતી આપવા માગીશ કે આ જે સાયબર ક્રાઇમ છે એ કેટલું વિસ્તૃત થઈ ગયું છે અને એની પાછળ જે મુખ્ય કારણ છે એટલે સાયબર ક્રિમિનલ્સ વધુને વધુ સ્માર્ટ થઈ રહ્યા છે, વધુને વધુ ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે, સોશિયલ એન્જિનિયરિંગ પણ કરી રહ્યા છે. એટલે આ જે સાયબર ક્રાઇમ છે એને જો આપણે ઓછું કરવું હોય અથવા તો એમાંથી આપણે બચવું હોય તો અવેરનેસ એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આપણે તમામે આ બાબતે વધુમાં વધુ અવગત થવાની જરૂર છે. થોડા આપને આંકડા આપું તો અલગ અલગ ટાઈપના જે સાયબર ફ્રોડ્સ અત્યારે થઈ રહ્યા છે, સાયબર ક્રાઇમ જે થઈ રહ્યા છે એમાં સૌથી વધારે જે અમારી પાસે ફરિયાદો આવે છે એ ઇન્વેસ્ટમેન્ટ લગત ફરિયાદો આવે છે. એટલે લોકો કોઈપણ વેબસાઇટ ઉપર અથવા તો કોઈપણ લિંક આવે એમના ઉપર અથવા તો કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવે તો એ જોઈને અને ઊંચા વળતરની લાલચમાં એ લોકો જે વેરીફાઈડ વેબસાઇટ નથી હોતી, અનવેરીફાઈડ વેબસાઇટ હોય છે, એ વેબસાઇટ ઉપર જઈ અને મોટી રકમના ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આ લોકો જે સાયબર ફ્રોડસ્ટર્સ છે પહેલાં નાની રકમ ઇન્વેસ્ટ કરાવે છે અને એના ઉપર મોટું તમને વળતર આપે એટલે તમારા ઉપર તમને એના ઉપર વિશ્વાસ બેસી જાય. એટલે એ વિશ્વાસનો પછી ગેરઉપયોગ કરી અને તમારી પાસે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે અને પછી થોડા ટાઈમ પછી એ કાં તો વેબસાઇટ બંધ કરી દે છે અથવા તો તમારી સાથે સંપર્ક બંધ કરી દે છે અને એમાં તમારી સાથે ફ્રોડ થાય છે. એક તાજેતરનું જ ઉદાહરણ આપ સૌ જાણો છો કે એક જૂનાગઢના વ્યક્તિ સાથે ખૂબ મોટું ફ્રોડ થયેલું હતું. એમાં જોકે સફળતા મળી છે
પરંતુ આ જે સાયબર ફ્રોડસ્ટર્સ છે એ ખૂબ એડવાન્સ ટેકનોલોજી યુઝ કરતા હોય છે, VPN યુઝ કરતા હોય છે. હવે તો જે બેંક એકાઉન્ટ એ લોકો ઓપરેટ કરે છે, જે મ્યુલ એકાઉન્ટ આપણે કહીએ કે જે એકાઉન્ટની અંદર આ લોકો વિક્ટિમ પૈસા જમા કરાવતા હોય છે, તો એ એકાઉન્ટ જ ફ્રોડ ડોક્યુમેન્ટ ઉપર ખોલેલા હોય અને એને ફક્ત ને ફક્ત એ લોકો ઇન્ટરનેટ બેન્કિંગનો યુઝ કરે ને એ પણ VPN નો યુઝ કરે. એટલે તમે જે વિક્ટિમ એકાઉન્ટ છે એમાં એ વિક્ટિમ એકાઉન્ટમાંથી જે પૈસા ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં ગયા એ એકાઉન્ટ કોણ યુઝ કરે છે એ માહિતી જ મળતી નથી. એટલે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને એ લોકો આવા ફ્રોડ આચરે છે. બીજું એક જે હમણાં ટ્રેન્ડ વધ્યો છે એ સાયબર એરેસ્ટનો ટ્રેન્ડ છે. એટલે એમાં એ રેન્ડમ કોલ કરે છે વિક્ટિમને અને એવું કહે છે કે તમારું પાર્સલ કોઈ જગ્યાએ જવાનું હતું, ફોરેનમાં જવાનું હતું, ફોરેન પોસ્ટ ઓફિસ ઉપર એ ઇમ્પાઉન્ડ થઈ ગયું છે અને તમે સ્કાઈપ કોલ ઉપર ચાલુ રહેવાનું, તમારે કોઈ પાણી પીવાય નહીં જવાનું, કોઈની સાથે કોન્ટેક્ટ પણ નહીં કરવાનો, નહીં તો તમને એરેસ્ટ કરી લઈશું, એ ટાઈપની ધમકીઓ આપતા હોય છે. અને એવા પણ કેસ આવ્યા છે અમારી પાસે 3-3, 4-4 દિવસ આ રીતે એરેસ્ટ રહેલા અને પછી પૈસા જમા કરાવે અને એમાંથી એ લોકો બહાર આવે. બીજા જે ઘણા બધા ફ્રોડ છે આપ જાણો છો, ફિશિંગ ફ્રોડ છે. એટલે તમે વેબસાઇટ ઉપર કોઈ પણ વસ્તુ બુક કરાવવા જાઓ, ટ્રાવેલ્સનું બુકિંગ કરાવો અથવા તો હોટલનું બુકિંગ કરાવો, તો એમાં એ ભળતી સાઇટ જેવું જ 1-2 આંકડા અથવા જે લેટર હોય એ ચેન્જ કરીને તમને એ સાઇટ ઉપર ક્લિક કરવાનું કે એના ઉપર તમે માહિતી ભરો. એટલે એ બિલકુલ ગેરકાયદેસર વેબસાઇટ હોય એટલે તમારા એકાઉન્ટમાંથી પૈસા એ જે એકાઉન્ટ આપે એમાં જમા થઈ જાય. આ તમામ પ્રકારની એમાં જે ગુનેગારો છે 2 પ્રકારે અમે એને કોન્ટેક્ટ એને અમે આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરી શકીએ. એક છે કે જે મોબાઈલનો યુઝ કરે છે, પણ હવે આપ જાણો છો ટેકનોલોજીમાં વર્ચ્યુઅલ નંબર અને VPN યુઝ કરવા માંડ્યા છે એટલે એ અઘરું થઈ ગયું મારા માટે. બીજું એક અમારા માટે રસ્તો હતો કે જે એકાઉન્ટ હોય, જે મ્યુલ એકાઉન્ટ, એમાં જેમાં પૈસા જમા થયા હોય એને અમે ટ્રેસ કરતા હતા. તો એમાં પણ મેં આપને એમ કીધું તો ખાલી ઇન્ટરનેટ બેન્કિંગનો જ યુઝ કરે છે હવે, અને એ પણ VPNથી યુઝ કરે છે. એટલે ઘણા જે વિદેશના સર્વર છે માહિતી જ આપતા નથી, એટલે આપણું ઇન્વેસ્ટિગેશન ડેડ એન્ડમાં આવી જાય છે. એટલે આ તમામ વસ્તુથી બચવા માટેનો ફક્ત એક સારામાં સારો રસ્તો છે કે આપણે અવેર થઈએ, વધુમાં વધુ અવેરનેસ આપણે ફેલાવીએ. એટલે આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે એમાં મીડિયાના મિત્રો આપ સૌને મારી એટલી જ વિનંતી છે કે વધુમાં વધુ લોકોને આપણે અવેર કરીએ, વધુમાં વધુ સોશિયલ મીડિયાના માધ્યમથી, આપના મીડિયાના માધ્યમથી અવેર કરીએ કે કોઈ પણ તમારી પાસે કોઈ પણ અનનોન નંબરથી કોલ આવે તો એમાં સચેત થઈ જઈએ. કોઈ પણ અનનોન લિંક આવે તો બિલકુલ ના ખોલીએ. અને આપને જેવું લાગે કે આપના પૈસા ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા છે તો તાત્કાલિક નજીકનું સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીએ અથવા તો જે હેલ્પલાઇન છે સાયબરની એના ઉપર કોન્ટેક્ટ કરીએ, જેથી કરીને તાત્કાલિક પૈસા તમારા ફ્રીઝ થઈ જાય અને ભવિષ્યમાં તમને પાછા મળવાની શક્યતા રહે. પણ મારી એટલી જ આપને વિનંતી છે કે ભવિષ્યમાં કોઈ પણ અનનોન વ્યક્તિનો કોલ આવે તો સચેત થઈ જવું, કોઈ પણ OTP માગે તો ના આપવો, અને સૌથી મહત્ત્વનું છે કે કોઈ પણ લિંક આવે તો એના ઉપર ક્લિક ના કરવું, જેથી કરીને આપણે આ સાયબર ક્રાઇમમાંથી બચી શકીએ. એસીબીએ વચેટિયા બાદ ખેતીવાડી અધિકારીને 10,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. જૂનાગઢ એસીબીએ માખિયાળા ખાતે છટકો ગોઠવીને ખેતીવાડી અધિકારી વચેટિયાને 10,000ની લાંચ લેતા ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી. બિયારણના સેમ્પલો રિજેક્ટ નહીં કરવા માટે જૂનાગઢના વર્ગ 2ના ખેતીવાડી અધિકારી મયંક P. સિદ્ધપરાએ ₹10,000ની લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોય, આથી તેઓએ એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. જેના આધારે જૂનાગઢ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર JB કરમુરે શુક્રવારે જૂનાગઢ તાલુકાના માખિયાળા ગામે આવેલ ઓમ એગ્રો સેન્ટર ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાત કરી ખેતી અધિકારી મયંક સિદ્ધપરા વતી માખિયાળાના કેતન સમૂહભાઈ બાલધારને ફરિયાદી પાસેથી ₹10,000ની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. મોડેથી અધિકારીને પણ પકડી પાડવામાં આવ્યા હતા. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડોક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડોક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. આદિત્યનગરના રહેવાસીઓ દ્વારા મનપા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જોશીપરામાં આવેલ આદિત્યનગરમાં રહેતા લોકો છેલ્લા 2 માસથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.
જેથી રોષે ભરાઈને લોકોએ મનપા કચેરી ખાતે દોડી ગયા હતા અને જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં રોડ, ગટર અને પાણીની સમસ્યાઓ છે. તેમજ સોસાયટીમાં પ્રાઇવેટ બોર્ડની પાણીની લાઇન પણ રોડ ખોદવાને લઈને તોડી નાખવામાં આવેલ છે. સત્વરે તમામ સમસ્યાઓને લઈને ઘટતું કરવામાં આવે તેવું આદિત્યનગરના રહેવાસીઓએ માંગણી કરી છે. આદિત્યનગર બેની સોસાયટીમાંથી રામજીભાઈ મોહનભાઈ રામાણી ડેપ્યુટેશન લઈ અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર શ્રી કિરીટભાઈ ભીંભાને મળ્યા અને અમારી રજૂઆતો જે હતી એ કરી છે અને તેઓએ અમને આશ્વાસન આપ્યું છે કે 1-2 દિવસમાં હું કરાવી દઈશ. ત્યાર પછી ચાવડા સાહેબને મળ્યા. ચાવડા સાહેબે બધી વિગત લઈ અને જે તે લગત એન્જિનિયરોને સૂચનાઓ આપી અને વધુમાં 2 દિવસમાં એ કામ પૂરું કરી દેશે એવું અમને આશ્વાસન આપવામાં આવેલ છે. અમે લગભગ સોસાયટીના બૈરાઓ અને પુરુષો થઈને 60 જણા પહેલાં આદિત્ય નગરમાં 2માંથી અત્યારે જે રોડનું કામ ચાલુ છે એમાં નાના મોટા કનેક્શનો ડેમેજ થયા હોય તે રજૂઆત લઈ અને વિસ્તારના લોકો મહાનગરપાલિકાએ આવેલ હતા. પરંતુ અત્યારે હાલમાં જે કામગીરી ચાલુ છે એ રોડ ઓછામાં ઓછો 1.5 થી 2 ફૂટ નીચે ઉતારવાનો હોય. આના હિસાબે કનેક્શનો તૂટે છે. 2-5 દિવસ પરિસ્થિતિ રહેશે પણ આવનારા દિવસોમાં એ કનેક્શનો અને પાણીના કનેક્શનો 2-3 દિવસમાં બધા રિપેર કરી અને સારો એવો રોડ આદિત્યનગર વાસીઓને મહાનગરપાલિકા જૂનાગઢ અર્પણ કરવા જઈ રહ્યું છે. રાણપુરની SCBI શાખા દ્વારા એક્સિડન્ટમાં મૃત્યુના વારસદારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ભેસાણ તાલુકાની રાણપુર SCBI બેંક દ્વારા એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મૃતકના વારસદાર સંદીપભાઈ વાલજીભાઈને બેંક મેનેજર પ્રદ્યુમનકુમાર પાંડેના હસ્તે 50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં પરિવારજનોએ બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે રાણપુર SBI બેંકના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. मैं प्रद्युमन कुमार पांडे, ब्रांच मैनेजर राणपुर, SBI राणपुर ब्रांच. हमारे यहाँ एक पेंशनर थे, डिफेंस पेंशनर श्री वालजीभाई मुल्लीभाई सोलंकी अमालिया गाँव, जिनकी एक्सीडेंट में उनकी डेथ हो गई और उन्होंने अपना बीमा कराया हुआ था हमारे यहाँ से 1000 रुपया प्रीमियम पे, जिसमें कि 20 लाख का बीमा कवर बैंक ने उनके परिवार को दिया है आज. और उनका चूँकि डिफेंस पेंशन अकाउंट था तो अकाउंट पे भी बीमा था और उस बीमा का 30 लाख रुपया आज हमने उनके लड़के श्री संदीप वालजीभाई सोलंकी को हैंड ओवर किया है. મારા પપ્પાનું ઇન્સ્યોરન્સ હતું 1000 વાળું SBI બ્રાન્ચમાં, જેના 20 લાખ અને ડિફેન્સમાં હતા જેના 30 લાખ રૂપિયા આજે SBI સાહેબ પ્રદ્યુમન કુમાર પાંડે સાહેબે અર્પણ કર્યા 50 લાખ રૂપિયા, જેનો અમે આભારી છીએ. જૂનાગઢમાં પોલીસે 2 વિદ્યાર્થીને કારમાં 168 બોટલ દારૂ સાથે ઝડપી પાડીને ₹6.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI RP વણઝારા સ્ટાફ સાથે વહેલી સવારે શહેરમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન GJ01 WG 5608 નંબરની કાર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને મધુરમ વિસ્તારમાં નીકળી ઝાંઝડા ચોકડી બાજુ જવાની હોવાની અને આ કાર ચોબારી ફાટક આગળથી પસાર થવાની હોવાની હકીકત મળતા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ચોબારી રેલવે ફાટક પાસે બાતમીવાળી કાર આવતા તેને રોકીને તલાશી લેતા કારની પાછળની સીટ અને ડિક્કીમાંથી ₹64,032ની કિંમતનો 168 બોટલ દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂના જથ્થા સાથે કારમાં સવાર કોડીનાર તાલુકાના નાનાવાડા ગામનો વતની અને હાલ જૂનાગઢના ખામધ્રોડ વિસ્તારમાં રહેતો નર્સિંગનો વિદ્યાર્થી વિવેક રણવીરભાઈ સોશા અને કોડીનાર તાલુકાના સરકડિયા ગામનો વતની અને હાલ ખામધ્રોડ રોડ વિસ્તારમાં રહેતો બીકોમનો અભ્યાસ કરતો અનિલ કરશનભાઈ રાઠોડને ધરપકડ કરીને દારૂ, 2 મોબાઈલ ફોન તેમજ ₹6 લાખની કાર સહિતના કુલ ₹6,84,032નો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કારમાં 168 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાયેલા 2 વિદ્યાર્થીને પોલીસે પૂછપરછ કરતા બંને ગીર સોમનાથ જિલ્લાના ઉનાના વસીમ ઉર્ફ ભૂરો મેમણ પાસેથી દારૂનો જથ્થો લીધો હોવાની કબૂલાત કરી હતી.
આથી પોલીસે દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે અંગે અને વસીમ ઉર્ફ ભૂરોની ધરપકડ તથા વધુ તપાસ માટે વિવેક શુષા અને અનિલ રાઠોડને શનિવાર સાંજ સુધીના રિમાન્ડ પર મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ગઈ રાત્રિના રોજ વહેલી સવારના સી ડિવિઝન પીએસઆઈ શ્રી વણજારા અને તેમના ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલી કે આવી રીતે બ્રેઝા ગાડીમાં છે એ ડિક્કીમાં દારૂ લઈને જઈ રહ્યા છે. તો આ બાબતે રેડ કરતાં વિવેક સોસા અને અનિલ રાઠોડ બંને કોલેજના યુવક હોય, પોતે છે કોલેજમાં અભ્યાસ કરતા હોય. આ બંને આરોપીઓની ઉંમર છે 20 અને 19 વર્ષની હોય. પોતાના મોશોક માટે ગાડી ભાડે રાખતા અને જ્યારે પૈસા ખૂટે ત્યારે આ જે ભાડે રાખેલી જે ગાડી છે તેમાં ઉના દીવથી છે એ દારૂની ખેપ મારતા હતા. કુલ તેમની પાસેથી એક અલગ અલગ ભારતીય બનાવટના વિદેશી દારૂની 168 બોટલ કબજે કરવામાં આવેલી, જેની જે માર્કેટ વેલ્યુ 64,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત બ્રેઝા ગાડી અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે. હાલ આ ગુનાની તપાસ સી ડિવિઝન પીએસઆઈ શ્રીનાઓ કરી રહેલ છે. આ જે યુવકો છે એમના ઉપર અગાઉ કોઈ ગુના નથી, પરંતુ જ્યાંથી માલ લાવેલા છે તેમાં એક વસીમ ઉર્ફે ભૂરો મેમણ મૂન ઉનાનો તેનું નામ આ ગુનામાં ખોલવા પામેલું છે. આ એક દુઃખદ ઘટના છે કે મોજ શોખ માટે આ જે યુવાનો છે પોતાના કોલેજના જે જિંદગીના અમૂલ્ય વર્ષો છે તેમાં અભ્યાસ કરવાને બદલે પોતાના મોજ શોખ માટે જ્યારે ભાડે ગાડી લે છે અને રૂપિયા છે વપરાઈ જતા આવું છે 15 દિવસે મહિને છે એ દીવથી આવી રીતે ગાડીની દારૂ લઈ આવવાની કામગીરી કરે છે. કેશોદ પંથકમાં યુવક ઉપર દીપડાએ હુમલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેશોદના ચિત્રી ગામે દીપડાના હુમલાથી ઘટનામાં યુવાનના હાથ અને પગમાં ગંભીર ઈજા થઈ હતી. આ સમગ્ર મામલે વન વિભાગે જાણ થતા ઇજાગ્રસ્ત યુવાનને કેશોદ ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ ઘટનામાં દીપડો ભાગવા જતા કૂવામાં ખાબક્યો હતો, જેથી દીપડાનું રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. મારું નામ છે મકવાણા પરેશ અશ્વિનભાઈ, ગામ ચિત્રી મારું. સવારે 7:30 હર્ષુભાઈ નરસિંહભાઈ મકવાણાની વાડીએ ઓયડીમાં દીપડો આવેલો અને એને 7 વાગે ફોરેસ્ટમાં જાણ કરેલી ને ફોરેસ્ટની ટીમ આવેલી ત્યાં અને અમારા ગામનાની વાડીવાળાને બધા વાડીએ ભેરા થઈ ગયેલા ને એ લોકોએ ત્યાંથી દીપડાને ઓયડીમાંથી ભગાડ્યો અને મહેશભાઈ નાનજીભાઈ મકવાણાની વાડીએ સીધો ભાગ્યો અને મહેશભાઈને અહીંયા ટૂંકમાં છોટી ગયો જમણા હાથ ઉપર અને વાહામાં અને અહીંયા નર ભરાયો. સમજી ગયા? પછી ત્યાંથી એ લોકોને અમારા ગામના વાડિયાથી બાપા સીતારામના મંદિરે મહેશભાઈને 2 વ્હીલમાં બેહાડીને લઈ આવ્યા. એને કોઈ જાતની ખબર નહોતી, બરાબર. અને મહેશભાઈ નાનજીભાઈને 108 મારફત ફોન કર્યો ને 108 એને તેડવા આવી અને એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી, બરોબર. અટાણે ફોરેસ્ટ વિભાગની આ ઘટના સ્થળે છે અને ગોવિંદભાઈ કાળાભાઈ મુસળિયાની વાઈમાં દીપડો પડી ગયો હે અને ફોરેસ્ટની ટીમ ટૂંકમાં અટાણે ઘટના સ્થળે છે. ઉપલેટાના બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગત 9 જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણવ દેવી કટરાથી શિવખોડી જતા સમયે ઇસ્લામી જેહાદી આતંકવાદી દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓની બસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને અનેક યાત્રિકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં એકત્રિત થઈને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સૂત્રોચ્ચાર સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે જડબાતોડ જવાબ આપવાની પણ માંગણી કરી હતી. ગત 9 જૂન જમ્મુ કાશ્મીરની અંદર કટરાથી લઈને શિવખેડી જે યાત્રાળુઓની બસ જઈ રહી હતી તેમાં આતંકવાદી દ્વારા કાતિલાનો હુમલો કરવામાં આવ્યો હતો અને 10 શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા. આ દિવસે સાંજે ભારત સરકારની શપથવિધિ થઈ રહી હતી ત્યારે આ કાતિલાના હુમલાની અંદર 10 શ્રદ્ધાળુઓના જે મૃત્યુ થયા છે, ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમગ્ર હિન્દુ સમાજ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અમારી ભારત સરકારને અપીલ છે કે સુરક્ષા બળોને વધારેમાં વધારે પાવર આપી અને આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવામાં આવે. ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ આજરોજ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ
બજરંગદળ ઉપલેટા પ્રખંડ દ્વારા જે જમ્મુ કાશ્મીરની અંદર યાત્રાળુ ઉપર આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તેમજ ઉપલેટા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજરોજ મામલતદારશ્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભારત સરકારના ગૃહ મંત્રાલયને અમો હિન્દુ સમાજ વતી માંગણી કરવામાં આવી છે કે આ આતંકવાદીઓ જે કોઈ હોય એમને કડકમાં કડક સજા કરી ભારતીય સૈન્યને છૂટો દોર આપવામાં આવે અને ફરીથી આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓ ન બને તેના માટે કડકમાં કડક સજાઓ કરવામાં આવે. જરૂરિયાત પડે તો સ્પેશિયલ એના માટે ફોર્સની રચના કરી આવા જે કોઈ ત્રાસવાદીઓ સંગઠનો છે એમનો સફાયો કરવામાં આવે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ. ભિક્ષાવૃત્તિ કરાવતા દાદી અને તેના પૌત્રનું કરાયું રેસ્ક્યુ. વચેટિયા બાદ ખેતીવાડી અધિકારી 10,000ની લાંચ લેતા ઝડપાયા. અને કારમાં 168 બોટલ દારૂ લઈને આવતા 2 વિદ્યાર્થીઓ ઝડપાયા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.